ભાવનગર શહેરમાં 3 યુવકો ચલાવી રહ્યા છે ભૂખ્યાને ભોજન આપતું એક અન્ન રસોડું, જેમાં શાળાના વિદ્યાર્થીઓ તેમજ રોડ રસ્તા પર રહેતા વ્યક્તિઓને અપાય છે ભોજન. મારું નામ સહદેવસિંહ સરવૈયા અને આમ તો આ સેવા કાર્ય તો અમે 2007થી કરીએ છીએ, પણ સેવા રથ જે છે કન્ટિન્યુ નોનસ્ટોપ એક પણ દિવસ પાડ્યા વગર અને એ અમે 2020ની સાલથી ચલાવીએ છીએ. અને એવરીડે મિનિમમ 200 જરૂરિયાતમંદ લોકોને અને મેક્સિમમ 3000 લોકો સુધી ભોજન પૂરું પાડીએ છીએ વિના મૂલ્યે. અને દર દિવાળી પર 1100 બાળકોને નવા કપડાં આપીએ છીએ, દર ઉત્તરાયણ ઉપર 1100 કિલો ચીકીના લાડવા વેચીએ છીએ, દર શિયાળામાં લગભગ 800થી 1100 બાળકોને અમે ગરમ કપડાં આપીએ છીએ, અલગ અલગ બધી સરકારી શાળાઓના જે વિદ્યાર્થીઓ એને. તમારું ફંડિંગ ક્યાંથી આવે છે અને કઈ રીતે તમે એનો ઉપયોગ કરો છો અને કોણ દાતા હોય છે? ફંડિંગમાં એવું હોય છે કે એવરીડે આ ટેમ્પો અમારી પાસે કોઈ ડોનર હોય કે ન હોય, અમે તો 200 લોકોને જમાડી જ દઈએ છીએ સંસ્થા દ્વારા. પણ જનરલી એવું હોય છે કે કોઈનો બર્થડે હોય, કોઈનો એનિવર્સરી હોય અથવા કોઈ વડીલોની પુણ્યતિથિ હોય પોતાના ઘરમાં સ્વજનનું, તો એક સમયનો ભોજન ખર્ચ આપે અને અમે એક સમયનું ભોજન પ્રોવાઈડ કરી દઈએ. માની લો કે કોઈ દિવસ ઘણા એવા બને મહિનામાં કે ભાઈ નથી કોઈ, તો અમે 200 વ્યક્તિને જમાડી તો દઈએ જ. ત્યાં ટેમ્પો રિક્ષા એવરીડે ચાલુ હોય. શું હોય છે એક ટાઈમના ભોજનનો કેટલો હોય છે? બસ મિનિમમ ચાર્જ અમારો 2000 રૂપિયા છે કે 2000 રૂપિયા તમે અમને માત્ર આપો એટલે અમે 200 બાળકોને દાળ ભાત અથવા શાક ભાત આપી દઈએ. એમાં તમામ ખર્ચ આવી ગયો. કાચું મટીરિયલ બનાવવાવાળા બહેનો, ટેમ્પો રિક્ષા ડ્રાઈવર, પાછો અમારો ટેમ્પો રિક્ષા આવે એટલે જે વાસણો બગડ્યું હોય ધોવાવાળા બેન, ટોટલી ખર્ચ આવી ગયો. પછી એવી રીતે 2000થી લઈને 11000 સુધીના બધા અમારી પાસે અલગ અલગ મેનુસ છે. બરાબર છે. તમારો આ કેટલા ટાઈમથી ગ્રુપ આખું છે અને કઈ રીતે આખું ગ્રુપ ચલાવતું છે? 2007ની સાલથી અમે પહેલાં જેમ કીધું એમ એક્ટિવિટી તો ચાલુ છે અમારી, પણ એવરીડેની જે એક્ટિવિટી છે એ 2020ની સાલથી ચાલુ થઈ છે. કેટલા લોકો છો તમે આ ગ્રુપમાં? ગ્રુપ અમે ટ્રસ્ટીઓ તો 7 છીએ, પણ એક્ટિવ મેમ્બર હું એક જ છું અત્યારે. અન્નપૂર્ણા રથ જે ભાવનગરમાં સમગ્ર શહેરી વિસ્તારની અંદર રોડ રસ્તા ઉપર રહેતા બાળકો તેમજ વિદ્યાર્થીઓને ભોજન પૂરું પાડે છે. દર વર્ષે ચીકી, લાડુ, કપડાં તેમજ અન્ય વસ્તુઓ પણ આ સેવા રથ દ્વારા પૂરી પાડવામાં આવે છે. એક ગ્રુપ દ્વારા આ 2020થી સેવાકીય કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું. આમ તો લાંબા સમયથી ચાલે છે, પરંતુ આ સરવૈયા ગ્રુપ દ્વારા અનોખું કાર્ય કરવામાં આવી રહ્યું છે. મહેન્દ્રસિંહ સરવૈયાના પિતા ચાની કિટલી ચલાવતા હતા અને ત્યાં ભિક્ષુક લોકો ત્યાં ચા પીવા માટે આવતા અને ભિક્ષુક લોકોને ચા પાતા, તો સાથે જ જમવાનું પણ પોતાના નિવાસ સ્થાનેથી ભિક્ષુક લોકોને પૂરું પાડવામાં આવતું હતું. જે પિતાને જોઈ અને પુત્રએ આ શરૂ કર્યું હતું અનોખું સેવાકીય કાર્ય.